ત્રિકોણ આસન એ આ પ્રમાણે છે. પગને 3 થી 3.5 ફૂટ પહોળા કરવાનું, તમારા હાથ શોલ્ડર લેવલ પર ઉઠાવવાનું, જેટલા શોલ્ડરની હાઈટ છે એ પ્રમાણે, અને ડાબી બાજુ બેન્ડ કરવાનું, હાથ કાન સાથે લગાવવાનું, અને ઉપરનો જમણો હાથ છે એ ફ્લોરને પેરેલલ રાખવાનું, ફ્લોરને સમાંતર. પછી કમ બેક, જમણી બાજુ બેન્ડ કરવાનું, આગળ બેન્ડ કરવાનું નથી પણ એકદમ સાઈડમાં બેન્ડ કરવાનું છે, અને હાથ જમીનને સમાંતર જોવાનું સામે. પાછા આવવાનું. હવે શ્વાસ સાથે કરવાનું છે. જ્યારે બંને બાજુ બેન્ડ થાય ત્યારે શ્વાસ છોડવાનું, અને પાછા આવો ત્યારે શ્વાસ લેવાનું છે. અહીંથી શ્વાસ ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન. કેટલાક વધારે શરીર ફ્લેક્સિબલ ન હોય તો હાથને ઉપર પણ રાખી શકે છે. આ પ્રમાણે ન કરો તો પણ ચાલે. ઇન આઉટ, ઉપર જોવાનું છે, બંને હાથ સમાંતર, સ્ટ્રેટ ઇન વન લાઇન 90 ડિગ્રી. ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન. ધ્યાન રાખવાનું, આગળ બેન્ડ કરવાનું નથી પણ સાઇડવર્ડ બેન્ડિંગ છે, સાઈડમાં ઝુકાવવાનું છે. ઇન આઉટ, ઇન. રિલેક્સ, રિલેક્સમાં આંખ બંધ કરો, થોડું વિરામ લો, શ્વાસ નોર્મલ. તમે અંદર અવેર બનો, એનર્જી મૂવમેન્ટ ક્યાં લાગે છે, પગમાં પેઇન, તમારું બ્લડ સર્ક્યુલેશન જુઓ. તો આ છે ત્રિકોણ આસન.